નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાલિકાની સામાન્ય સભામાં ગંદુ પાણી બતાવી કોંગ્રેસના કાઉન્સિલરે વિરોધ બતાવ્યો છે। બોટલમાં અને ગ્લાસમાં કાળું ગંદુ પાણી બતાવી વિરોધ નોંધાવ્યો હતો। વિસ્તારમાં ગંદુ પાણી આવતા હોવાની રજૂઆત કરી છે। રોજ ગંદુ પાણી આવતા હોવાની નાગરિકોએ રજૂઆત કરી છે। નાગરિકોની વેદના આજે સભા સમક્ષ તીર્થ બ્રહ્મભટ્ટ દ્વારા મૂકવામાં આવી હતી। છેલ્લા 3 મહિનાથી પહેલી સભા, 3 મહિના પછી પહેલી સભા છે જે મળી છે, જ્યાં બોલવાનો ખાલી ફક્ત 5 મિનિટ મોકો આપ્યો ને એમાં પણ અમારા જે વોર્ડ નંબર 14 વિસ્તાર છે, જે સયાજી નગરી કહેવાય છે, ત્યાં અમે ચૂંટાયા પછી સળંગ ગંદુ પાણી, દૂષિત ગટરનું પાણી આવતું હતું। એને લઈને આજે સભામાં અમે રજૂઆત કરી કે મેયરશ્રી, આપણે જેના ટેક્સના રૂપિયા અહીંયા બેઠા છે એ લોકો ગટરનું દૂષિત પાણી પી રહ્યા છે અને આપણે અહીંયા બિસ્લરીની બોટલો પડી છે, આપણે બિસ્લરીનું પાણી પીએ છીએ, જનતા ગટરનું પાણી પીએ છે। એટલે ક્યાં સુધી એવું ચાલશે? ને જે પાણીની બોટલ હતી એ નાની છીપાળી વિસ્તાર, મધ્ય છીપાળી વિસ્તારની બોટલ હતી। એટલે મેયરશ્રીને રજૂઆત કરી કે વહેલી તકે આ નિકાલ આવે, કારણ કે આ સયાજી નગરી છે, છેલ્લા કેટલા વર્ષ સુધી આ પાણી નળિકા બદલાઈ નથી। એક હતું શાસનોના કારણે તે વિસ્તારમાં કશું કામ થયું નથી। એટલે તમે વહેલી તકે આ નળિકાઓ નાખવાનું કામ ચાલુ કરો પાણીની, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે। કારણ કે વીએમસીના અધિકારીઓ એમ જ કહી રહ્યા છે કે ગટર ઉભરાય છે એટલે દૂષિત પાણી આવે છે, પણ જ્યારે ગટરની લાઈન અને પીવાના પાણી અલગ અલગ હોય તો બંને મિક્સ ક્યાંથી થઈ? કોઈ એક લાઈનમાં લીકેજ હોય તો જ આ મિક્સ થાય। એટલે અધિકારીને પણ થોડું શિક્ષણની ટ્રેનિંગ આપો, જેના કારણે વારંવાર ઘટના બને નહીં।